હેલો મિત્ર, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તમારો મિત્ર ડીકે વ્લોગર. તો આજે એક મારા ફ્રેન્ડની કમેન્ટ હતી કે તમે માંજાનું ટેસ્ટિંગ વિડીયો બનાવો, ફૂલ વિડીયો. તો આજે આપણે મારી પાસે બે છે બરેલીના માંજા. એક છે બશીર હન્ટર નંબર 1 અને એક જેકે નો બરેલી માંજો છે. તો આપણે આજે જેકેનું ટેસ્ટિંગ વિડીયો બનાવશું અને કાલે બશીર જે હન્ટર નંબર 1 છે, જે AK56 પ્લેટિનિયમ માંથી બનેલો છે, બરેલી જ દોરો છે, તેનો કાલે આપણે વિડીયો બનાવશું. તો આજે જે મારી પાસે જેકે બરેલી દોરી છે તેનો આજે ફૂલ વિડીયો આપણે બનાવશું. ઓકે મિત્રો, તો મળીએ ધાબે. તો મિત્રો, આપણે છત ઉપર આવી ગયા છીએ અને તમે જોવો કે બધાય પતંગ ચગાવે છે. ખૂબ સારો માહોલ છે, પતંગનો રિસ્પોન્સ સારો છે. જો આ થોડોક સૂર્ય આવી ગયો આડો અને તમારી ફરમાઈશ હતી એમ આપણે જો જેકે વાળાનું આજે ટેસ્ટિંગ કરવાના છીએ કે કેટલા પેસ કાપે. અને બરેલી પતંગ છે આપણી પાસે, એટલે જોઈશું ને તમને પણ કહેશું કે કેટલા પેસ કાપ્યા એક પતંગે. ઓકે, તો મળીએ, કિના બીના બાંધીએ અને પછી મળીએ પતંગ. ઓકે, A few minutes later. તો મિત્રો, આપણે કિન્ના બાંધીને તૈયાર થઈ ગયા છીએ. જો હવે પતંગ ઉડાવવાના એક મારો ફ્રેન્ડ આવી ગયો, તેની પતંગ તો બહુ ઊંચી ઉડી ગઈ. જો આ તેની પતંગ છે. ને હવે આપણે ચાલુ કરશું ને હવે કેમેરો પિયુષભાઈ સંભાળશે ઘડીક. એટલે આપણે ચાલુ કરીએ હવે. પતંગ બતાવો. સોનેરો મારી દોરી છે હો તમે. જો જાય હવે માથા ન મૂકતા, મને બીક લાગે. જોયું ઈ મરદ માણસ તો ભાઈ આપણી દોરી છે ને ભોસડી નો છે આ સૂત મારી. જો જાય જો જાય. તો મિત્રો, તમારી ફરમાઈશ હતી ને આપણે પતંગ સગાવી હતી. તો આ જો દોરી છે, તે દોરીથી આપણે કમસે કમ કેટલા 15 જેવા પેસ કાપેલા છે. ને બધા ફ્રેન્ડ, હજી મારો ફ્રેન્ડ સગાવે છે, તેને તો દોરી ઘસાવેલી છે. ને એનો પતંગ તો બહુ દૂર ઉધી શકે છે. ને જો આમને તમારે વિડીયા જોવા હોય, તમારી કોઈ વસ્તુની ફરમાઈશ હોય કે આ મને ટેસ્ટિંગ આપો કે દોરી ક્યાં સારી મળે, તો મને કોમેન્ટ કરજો જરૂર. તમારી ફરમાઈશ હું પૂરી કરી અને જેમ બનશે તેમ હું તમને સસ્તા ભાવમાં દોરી અપાવવાની કોશિશ કરી. તો બન્યા રહેજો મારી ચેનલમાં. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.